लंबोदरं नमस्तुभ्यं सततं मोदकप्रिय निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते निधये सर्वविद्यानां ईशजे भवरोगिणम् गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। कस्तूरीतिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभम् नासाग्रे वरमौक्तिकं करतले वेणुः करे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनं सुललितम् कण्ठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि गोपालचूडामणि बोले द्वारिकाधीश की श्रीमद्भागवत महापुराण की आद्य शक्ति गात्राण मात की
શ્રી રાધેશ્યામ બાપુની જય. સદગુરુનાથ ભગવાન કી જય. પિતૃનારાયણ દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. આજના શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના તૃતીય દિવસે પ્રાતઃકાળની અંદર સ્થાપિત દેવતાઓને નમસ્કાર કરી શ્રીમદ ભાગવત મહાપુરાણને નમસ્કાર કરી તેમજ ભગવાનના ચરણોની અંદર નમસ્કાર કરી આવેલા તમામ ભગવત પ્રેમીઓ, શ્રોતાજનોને, મહેમાનોને, વડીલોને તેમજ અમારા સર્વ વિપ્રવૃંદ બ્રાહ્મણોને તેમજ અમારા સંગીતના સાધકોને સર્વને જય દ્વારકાધીશ, જય ભગવાન. ત્રીજા દિવસની કથાનો આરંભ કરતા થોડી વાર માટે ભગવત નામ હરિનામ સંકીર્તન કરીએ અને આજની કથાનો આપણે પ્રારંભ કરીએ. બોલે શ્રી દ્વારિકાધીશ કી જય. હે ભજો बाल मुकुंद प्यारे गिरधारी. भजो Bye.
આજના કથા સત્રના ત્રીજા દિવસની કથાના પ્રથમ સત્રનો આરંભ કરતા પરમાત્માનું હરિનામ સંકીર્તન કર્યું અને પરમાત્માને વંદન કર્યા. તો આજની દિવ્ય ગાથાને એ જ કપિલ ચરિત્રની કથાને આપણે શ્રવણ કરીએ. ભગવાન કપિલ નારાયણનું આપણે ગઈકાલની કથાની અંદર પ્રાગટ્ય થયું. તો કરદમ ઋષિને ત્યાં દેવહૂતિને ત્યાં ભગવાન કપિલ નારાયણનો પ્રાગટ્ય થયું. બરોબર કાર્તક માસની અંદર ભગવાન કપિલનો જન્મ થયો છે. પરમાત્માએ અનેક અવતારો ધારણ કર્યા છે. જ્યારે જ્યારે આ વસુંધરાની ઉપર ભગવાન જ્યારે જ્યારે પ્રગટ થયા છે, જન્મ ધારણ કર્યો છે, એ દરેક ભક્તોના ઉદ્ધાર માટે, દરેક જીવના કલ્યાણ માટે થયો છે. ભગવાનના મુખ્ય 24 અવતારો છે. એમાંનો ભગવાન કપિલજીનું પ્રાગટ્ય છે. એમની કથાને આપણે શ્રવણ કરવાની છે. આપણે બધા સમજીએ છીએ કે ભગવાન જ્યારે જ્યારે આ ધરા ઉપર પ્રગટ થયા છે, જન્મ ધારણ કર્યો છે, એ શા માટે કર્યો છે? પેલા દિવસની કથાની અંદર સૂતજીએ શૌનકજીને 6 પ્રશ્ન કરેલા હતા. એ સૂતજી શૌનકજીને એના 6 પ્રશ્નોના ઉત્તરની અંદર કહે છે. એમાંનો એક પ્રશ્ન છે કે ભગવાને આ ભૂમિની ઉપર કેટલા અવતારો ધારણ કર્યા હતા અને શા માટે એમણે અવતારો ધારણ કર્યા હતા, એની વિસ્તૃત કથા કહો. ત્યારે એ કથા કરતા અહીંયા કપિલ ચરિત્રની કથા છે. એ કથા મૈત્રેય મહારાજ કરે છે વિદુરજીને કે ભગવાને આ વસુંધરાની અંદર કપિલ જન્મ એટલા માટે ધારણ કર્યો છે, કપિલ સ્વરૂપ એટલા માટે પ્રગટ થયા છે કે પોતાની માતા દેવહૂતિને સાંખ્ય દર્શનનું જ્ઞાન કરવા માટે, આ સંસારની અંદર, આ વસુંધરાની અંદર મનુષ્યનો જન્મ થાય છે ત્યારથી માંડીને એમનું મૃત્યુ થાય ત્યાં સુધી એમણે શું કરવું જોઈએ, એ સાંખ્ય યોગની કથા કરી છે. સંસ્કૃત ભાષા છે એટલે શ્લોકોની ભાષાની અંદર આપણે સમજીએ તો કદાચ
થોડી વાર લાગે સમજવા માટે. અહીંયા સ્વયં કપિલ ભગવાન દેવહૂતિને ત્યાં પરમાત્મા પુત્ર બનીને પ્રગટ થયા છે, દીકરો બનીને આવ્યા છે. પોતાની માતાનો ઉદ્ધાર કરવા માટે પરમાત્માને પુત્ર બની અને આવવું પડ્યું છે. એ સુંદર મજાની કથા છે. એ કથા સંભળાવે છે. અને ભગવાન કપિલનું પ્રાગટ્ય એટલા માટે થયું છે કે પોતાની માતાને એને આ સંસારની અંદર જીવ આવે છે અને મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે મેળવે છે એમનું જ્ઞાન કરાવ્યું છે, જેને સાંખ્ય દર્શનની કથા કહેવામાં આવે છે, જેની અંદર આ શરીરની સાથે પ્રકૃતિ જોડાયેલી છે એમની કથા બતાવી છે. તો કપિલ ભગવાન ધીમે 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 એ મોટા થવા લાગે છે. અને ભગવાન કપિલ મોટા થયા એટલે પોતાની માતા દેવહૂતિને એ સુંદર મજાનું જ્ઞાન આપે છે. એ જ્ઞાન પુત્ર એ પરમેશ્વર છે, પુત્ર બનીને આવ્યા છે. કપિલ ભગવાનનો જન્મ શા માટે થયો છે? ઉપદેશ આપવા માટે. તો આજે આપણે પણ આ કથાની મંડપ સભાની અંદર આપણે બેઠા છીએ તો જે તત્વમાંથી, જે જ્ઞાનમાંથી, જે પરમાત્માના ચરિત્રો છે એમાંથી આપણા જીવનની અંદર ઉતારવા માટેની કોઈ પણ વસ્તુ આપણને મળે ને એને જ્ઞાન કહેવામાં આવે છે. કપિલ ભગવાન પોતાની માતાને જ્ઞાન આપે છે. એ માતા તમારે કેવી વાત સાંભળવી છે એ વાત હું તમને સમજાવું. તમારે કઈ કથા સાંભળવી છે? ભારત વર્ષના એ જ કરદમ ઋષિ અને એને ત્યાં ભગવાન સ્વયં પુત્ર બની કપિલ બનીને આવ્યા છે. કારણ કે પોતાની માતાનો ઉદ્ધાર કરવા માટે એને સાંખ્ય શાસ્ત્રની કથા કહેવામાં આવે છે. તો પ્રથમ તો ભક્તિ યોગનું વર્ણન કરતા ભગવાન કપિલ પોતાની માતાને એ ભક્તિ યોગની કથા કહે છે. તો આવો એ ભક્તિ યોગની કથાને આપણે શ્રવણ કરીએ. શૌનકજી અહીંયા પ્રશ્ન કર્યો છે અને એ પ્રશ્નની અંદર જે સંવાદ થયો છે ને સૂતજી અને શૌનકજી વચ્ચે, એમાં સાંખ્ય યોગની કથા આવે છે. ભક્તિ કેવી રીતે કરવી જોઈએ, જીવનના નિયમો કેવા હોવા જોઈએ, તેમજ સાંખ્ય યોગ એટલે શું. કપિલે પોતાની માતાને આ સંસારની અંદર જે જીવ પ્રગટ થાય છે ને એની કથા કરી છે. અને ઉત્તર આપતા પોતાની માતાને જ્ઞાન આપ્યું છે. એ સમયે શૌનકજી કહે છે અને સુંદર મજાના શ્લોકની અંદર ભાગવતજીની અંદર કહ્યું છે, કપિલસ્તત્વ સંખ્યાતા ભગવાનાત્મમાયયા જાતં સ્વયમજ સાક્ષાત આત્મા પ્રજ્ઞતૈર્ણઃ एवं समुदिस्तेन कपिलेन प्रजापति दक्षिणे कृत्य
તમ પ્રીતો વનમેવ જગા. અહીંયા મૈત્રેયજીના સંવાદની અંદર સાંખ્ય દર્શનની કથા છે. કદાચ હું અહીંયાથી શ્લોક બોલું ને તો એની ભાષા કદાચ ન સમજાય, પણ આપણને સમજાય ને એવી ભાષાની અંદર આપણે આ કથાને શ્રવણ કરવાનું છે. સાંખ્ય શાસ્ત્ર અહીંયાથી હું આ ભાગવતજીમાં જે સંવાદ છે તમને સંભળાવી દઉં ને તો કદાચ એ સમજવો કઠિન પડી જાય, કારણ કે સમાધિ ભાષામાં લખાયેલો ગ્રંથ છે. અમુક અમુક તો ભાગવતજીમાંથી ચરિત્રો એવા છે પરમાત્માના કે જે આપણને ટકોર કરે છે. એમાં આપણે સમજવાનું છે, કારણ કે સમાધિ ભાષા છે. સમાધિ એટલે અહીંયાથી આપણે ભાગવતજીનો કોઈ પ્રસંગ છે ને, એક એક પ્રસંગો એવા છે જે આપણને આપણા જીવન જીવવાનો સદમાર્ગનો ઈશારો કરે છે. જીવન જીવવાની રીત કેવી છે એ બતાવે છે. તો કહ્યું છે કે આ સંસારની અંદર પુરુષ અને પ્રકૃતિનું વર્ણન કરવામાં આવ્યું છે, જે 24 તત્વથી આ આખા બ્રહ્માંડની અંદર સમાયેલું છે. અને 24 તત્વ ક્યાં છે? તો એ કથા કરતા અહીંયા સુખદેવજી રાજા પરીક્ષિતને સમજાવે છે કે કપિલ ભગવાને આ બ્રહ્માંડની અંદર, આ વિશ્વની અંદર જે 24 તત્વ આવેલા છે એનાથી આખું મનુષ્ય અને પ્રકૃતિ, આ પુરુષ અને પ્રકૃતિથી આ સંસારનું ચક્ર ચાલે છે. અને એ 24 તત્વ ક્યાં છે એની કથા કહે છે. તો એ 24 તત્વ છે ને એ બીજું કોઈ નહીં પણ પરમાત્મા છે. અને એ 24 તત્વ છે ને દરેકના જીવનની અંદર હોય છે. એને પ્રેક્ટિકલી રીતે, એટલે કે નરી આંખે આપણે સમજવા હોય ને જોવા હોય તો કેવી રીતે સમજી શકાય કે આ 24 તત્વ ક્યાં છે? તો અહીંયા એ 24 તત્વની વાત એ દેવહૂતિને સ્વયં ભગવાન કપિલ નારાયણ કહે છે કે આ પંચ મહાભૂતેનું તેમજ આ પંચ તન માત્રાથી બનેલું આ જે વિશ્વ છે એની અંદર આ 24 તત્વ સમાયેલા છે. એમાંથી મુખ્ય 5 તત્વ છે. ત્યારબાદ 4 અંતઃકરણો છે. આમ કરી 10 ઇન્દ્રિયો છે. આમ કરીને આ 24 તત્વ થાય છે. તો આપણે સમજવું હોય કે આ 24 તત્વના નામ ક્યાં છે. આપણે આપણી નરી આંખે જોઈ શકીએ, એ કેવી રીતે જોઈ શકાય? તો એ 24 તત્વની આ વાત કરી છે. મહાભૂતાની પંચેવા ભૂરાપોર અગ્નિ મરુન્નભઃ તન માત્રાણિ ચ સાવંતી ગંધાદિની મતાનિ તે ઇન્દ્રિયાણા દશક્ષોત્રમ ત્વગ પુર સનનાસિકા વાક્કરો ચરણો મૃઢમ પાયુર દશમ ઉચ્યતે. આ 24 તત્વ છે. કયા કયા છે? પેલું તત્વ છે પૃથ્વી તત્વ. પૃથ્વી છે એ આ જીવને રહેવા માટે આસન રૂપ છે. પેલા પૃથ્વી તત્વની વાત કરી છે, એ પેલું તત્વ છે. બીજું તત્વ એ જળ તત્વ છે. તેજો વારી મૃદામ યથા વિનિમયો. આ જળને કોણે પ્રગટ કર્યું છે? પરમાત્માએ. કેટલા સમુદ્ર બનાવ્યા? કાલની કથામાં કીધું હતું ને 7 સમુદ્ર બનાવ્યા છે. આપણે દ્વારકા જાવ, સોમનાથ જાવ, ભાવનગર જાવ, મુંબઈ જાવ, ફર તો સમુદ્ર છે ને. એ
કેવું જળ લાગે છે આપણને? ખારું લાગે. આવા 7 પ્રકારના સમુદ્ર બનાવ્યા છે પરમાત્માએ. એમાં અમુક જળ એવું પણ પરમાત્માએ બનાવ્યું છે કે મીઠા જળનું છે. અહીંયા જેમ આપણને ખારું જળ લાગે છે, એમ અમુક સમુદ્ર એવા પણ છે કે જે મીઠા જળનો છે, મોળા જળનો છે. તો એ તત્વ છે. આ 7 સમુદ્ર છે. અને ત્રીજું તત્વ છે તેજ છે. તેજ કોને કહેવાય? જે પ્રકાશિત થાય, તમને સ્પર્શ થાય, એની અનુભૂતિ થાય, એને તેજ કહેવામાં આવે. તમે જોજો, ભગવાન સૂર્યનારાયણનું કિરણ જ્યારે ઉદિત થાય ત્યારે તમે સવારમાં બરોબર 6:30 વાગ્યાથી માંડી અને બહુમાં બહુ 7:30 કે 8 વાગ્યા સુધી એ ભગવાન સૂર્યનારાયણને તમે કિરણો, એનું તેજ છે ને તમારા શરીર ઉપર પડે ને, એટલે વિટામિન ડી, એ ડી વિટામિન એમાંથી મળે છે, જેને તેજ કહેવાય. શરીરની અંદર એ તેજની પ્રાપ્તિ કરવા માટે એ પ્રકાશની જરૂર પડે છે. એટલા માટે એ તત્વ છે તેજ તત્વ. પછી એનાથી આગળ વાયુ તત્વ બનાવ્યું છે પરમાત્માએ. આ 24 તત્વમાંની એક કથા છે. એ વાયુ તત્વની પણ આ જીવને જરૂર પડે છે. કપિલ ભગવાન કહે છે આ 24 તત્વથી આ દેહ હાલે છે. આ 24 તત્વ ન હોય ને એટલે ત્રીજી સેકન્ડે આ દેહનો શાંત થઈ જાય. એ ક્યાં ક્યાં છે એ કપિલ ભગવાન પોતાની માતાને સમજાવે છે. તો વાયુ તત્વ છે. તમે બેઠા છો, તમને અત્યારે ઠંડી હવા આવે છે, આ વાયુ આવે છે. એ વાયુ પરમાત્મા બંધ કરી દે તો આ દેહનો શાંત થઈ જાય. તો એ વાયુ તત્વ છે એ બીજું કોઈ ને પરમાત્મા છે. એ 24 તત્વમાંનું એક તત્વ છે. પછી આકાશ તત્વ છે. આકાશમાંથી આપણને શું મળે છે? આ 24 તત્વમાં આકાશની મહત્વતા શું છે? આકાશાત પતિતોયમ યથા ગચ્છતિ સાગરા. આકાશથી, આકાશના માંથી પરમાત્માનું તત્વ છે ને આની અંદર સમાયેલું છે. આકાશ તત્વમાંથી ઘણા બધા એવા તરંગો છે જે આપણા શરીર ઉપર પડે છે, જેનાથી અમુક વાઇબ્રેશનો શાંત થઈ જાય છે. આકાશમાં તમે જોજો, રાત્રિના સમયે બરોબર પૂર્ણિમાનો સમય હોય ને ત્યારે તમે આકાશમાં જોજો, ચંદ્રની એ 16 કળાઓ ખીલી હોય. આપણે પેલી શરદ પૂર્ણિમા આવે ત્યારે ખબર ને, એક પાત્રમાં પૌવા અને સાકર મૂકીએ છીએ અથવા દૂધ મૂકીએ છીએ અને ચંદ્રની આકાશમાંથી 16 કળાએ ચંદ્ર ખીલેલો હોય અને એના એ બધા તરંગો એની ઉપર પડે. પછી તમે એ સાકરની પ્રસાદી તરીકે ખાઓ તો તમારા શરીરની અંદર જે ગરમીથી થતા રોગો હોય એ શાંત થઈ જાય છે. એ કોણ કામ કરે છે? કે આકાશ તત્વ કામ કરે છે. એટલે પરમાત્મા કપિલ એ કહે છે કે આને આકાશ તત્વ કહેવામાં આવે છે. આકાશમાંથી ઘણા બધા એવા વાઇબ્રેશનો આવે છે. અને આપણે પહેલાના સમયમાં આકાશવાણી રેડિયો, સવારમાં વહેલા રેડિયો શરૂ કરો, એમાંથી જે એન્ટેના નીકળે, પેલો ટાવર, એ શું તત્વ પકડે છે? આકાશવાણી કહેવાય. પહેલાના સમયમાં શું થતું? આકાશવાણી થતી. દેવતાઓ આકાશવાણી દ્વારા વાત કરતા. અત્યારે હવે આપણે ટેલિફોન થઈ ગયા, પણ પહેલા આકાશવાણી હતી. જ્યારે મંત્ર શક્તિ કામ કરતી હતી ને, ઋષિ મુનિઓનો કાળ હતો, ત્યારે આકાશવાણી હતી. એટલે અહીંયા દેવહૂતિને ભગવાન સમજાવે છે કે આકાશ તત્વની અંદર બધું સમાયેલું છે. આ 5 તત્વ મુખ્ય છે આ પૃથ્વીને સ્થિર રાખવા માટેના, આ દેહને સ્થિર રાખવા માટેના. પછી બીજા 5 મહાભૂતો છે જેને ગંધ કહેવામાં આવે છે. જોજો તમે, અમુક પ્રાણીઓ આ ભારત વર્ષની અંદર એવા છે, એને કાનથી ખબર ન પડે, એને સુગંધથી ખબર પડે કઈ દિશામાં જવું. તમે જોજો, સર્પ આવે ને, નાગ આવે, એને ગંધથી ખબર પડે.
અમુક પક્ષીઓ પ્રાણીઓ એવા છે કે જેને સુગંધથી ખબર પડે, એને એની કાનની ઇન્દ્રિયોથી ખબર ના પડે, એ સુગંધ ઉપર ત્યાં વહી જાય. આ શ્વાન છે ને, શ્વાન છે, નાગ છે, એ સર્પની જાતિઓ છે, ગંધ ઉપરથી ચાલે. એટલે એ ગંધ તત્વ છે એ આ પૃથ્વીની અંદર સમાયેલું છે, એ પણ એક પરમાત્માનું તત્વ છે. પછી રસ, આપણા 6 રસો છે, એમાંથી સર્વ જે રસાયણ છે ને પરમાત્માએ બનાવેલું છે. એની કૃપા હોય તો આપણા શરીરમાં બધા રસો, એ આ દેહની અંદર બધા જ રસ ભરેલા છે. અને આપણી જીભને ખબર પડે ને, આપણે ગળ્યો પદાર્થ ખાઈ, મીઠાઈ ખાઈએ તો ખબર પડે ને કે આપણને ગળ્યું લાગે છે, એ રસ છે. 6 રસ છે. તમે મરચું ખાઓ તો ખબર પડે કે આ મરચું તીખું છે. મીઠું ખાઓ એટલે ખબર પડી જાય આપણને કે આ ખારું છે. કઈ તુરી વસ્તુ ખાઓ તો ખબર પડી જાય કે આ તુરી લાગે છે. કડવી વસ્તુ ખાઓ તો ખબર પડી જાય કે આ કડવું લાગે છે. એ ઓળખાણ કોણ કરાવે છે? એ રસ તત્વ છે. એ પરમાત્માના 24માનું એક તત્વ છે, જેને કહેવાય રસ તત્વ. જો એ રસ તત્વ આ જીભમાંથી વહી જાય તો આપણને સ્વાદ આવતો બંધ થઈ જાય. આપણને ખાઈ શકીએ પણ સ્વાદ ના આવે. હવે તમને સરસ મજાની રસોઈ બનાવી દીધી હોય, આપણે ઘરે જઈ અને રસોઈ બનાવી દીધી હોય, પણ આપણને કઈ રસનો સ્વાદ જ ના આવે તો શું થાય? આપણને થોડાક દિવસ તબિયત ખરાબ થઈ ગઈ હોય ત્યારે આપણને એમ લાગે ને કે બધું મોડું લાગે છે, આ નથી ભાવતું, કડવું લાગે છે. તાવ આવે તો આપણને એવું લાગે ને બધું. ત્યારે સમજી લેવાનું કે એ રસ તત્વ ઓછું કામ કરે છે, એટલે આપણને એની પીડા થાય, એની આપણને અનુભૂતિ ન થાય. એને કહેવામાં આવે રસ તત્વ. એ આ દેહની અંદર સમાયેલું છે. પછી રૂપ, એ પણ પરમાત્માની કૃપાથી મળે છે. રૂપ છે ને, આ શરીરને રૂપ એટલે રૂપની વાત કરી છે. આ ચર્મની અંદર એની ઐશ્વર્ય, રૂપ એટલે ઐશ્વર્ય કહેવાય, એ પરમાત્માની કૃપાથી મળે છે. ત્યારબાદ સ્પર્શ. આપણું આ શરીર છે, એ કઈ તમે ગરમ વસ્તુને અડો એટલે કેમ ખબર પડી જાય કે આ ગરમ લાગે છે? તમારા હાથમાં કોઈ બરફનો ટુકડો મૂકે તો તમે થોડી વાર માટે આમ રાખજો મુઠ્ઠીમાં, એટલે થોડી વાર રાખો એટલે આપણને ઠંડક થઈ જાય ને હાથમાં, પછી ઠંડુ લાગવા માંડે. અથવા હાથમાં કોઈ અંગારો હોય તો ગરમ લાગે ને, એને સ્પર્શ શક્તિ કહેવામાં આવે. જેને અનુભૂતિ થાય કે આ ગરમ છે, આ ઠંડુ છે, તો એ તત્વ કોણ છે? એ પરમાત્મા છે, જે આ દેહની અંદર, આ પૃથ્વીની અંદર સમાયેલું છે. આ તત્વ છે. અને શબ્દ, તમે કાંઈ પણ બોલો છો ને, તમારા મુખની અંદરથી જે શબ્દ નીકળે છે એ આ તન્માત્રા છે. એ 24 તત્વમાંનો એક તત્વ છે, જેને શબ્દ તત્વ કહેવાય. શબ્દ આપણે કહીએ ને, શબ્દ બ્રહ્મ છે. શબ્દનો ક્યારેય નાશ ન થાય. તમે જોજો, અહીંયાથી આજના એ વિજ્ઞાને સાબિત કરી દીધું કે શબ્દ બ્રહ્મ કહેવાય. એ કેવી રીતે ખબર પડે? આપણે જો સમજવું હોય તો તમે કોઈને ટેલિફોન લગાડજો. તમે અહીંયાથી કદાચ તમે ઈચ્છા પડે ને તો અહીંયાથી અમેરિકા વાત કરવી હોય તો તમે મોબાઈલ થી કરી શકો. પેલા આકાશવાણી થતી, આકાશવાણી થી સમાચાર આવતા કે આમ થવાનું છે, એ બધા આકાશવાણી દ્વારા થતું. એને શબ્દ બ્રહ્મ કહેવામાં આવે. જો એ શબ્દ બ્રહ્મ નો હોય, જો આકાશ તત્વની અંદર એ શબ્દ સમાય નહીં, આ આકાશ છે એ પકડી ન રાખે ને, તો એ શબ્દ નીચે પડી જાય, એટલે સમજી ન શકીએ. તમે જોજો, અહીંથી તમે ટેલિફોન કરજો એટલે સીધી ડાયરેક્ટ તમારે વાત થશે. એની પકડ કોણ કરે છે? એ બ્રહ્મ કરે છે. એટલા માટે શબ્દ બ્રહ્મ કહેવામાં આવે છે. નાનું બાળક હોય એનામાં બોલવાની શક્તિ, જોજો તમે ટ્રાય કરજો, તમારા ઘરની અંદર જે શબ્દ બોલાતા હોય ને
એ જ પાછા રિટેન થઈને બાળકમાં આવે. કોઈ સજ્જન વ્યક્તિને સારું બોલવાની ટેવ હોય તો એના બાળકની અંદર એ સારું બોલવાના સંસ્કાર આવે. તમારા ઘરની અંદર તમે નિત્યકર્મમાં સવારમાં ભગવાનની પૂજા પાઠ સ્તુતિ વંદના આ બધું કરો ને તો એ બાળકની અંદર એનું જ્ઞાન આવે છે, જેને શબ્દ બ્રહ્મ કહેવાય. કારણ કે એ બ્રહ્મ શબ્દ છે, આકાશની અંદર ગુંજે છે, ફરે છે. એ સ્થિર નથી, એ શબ્દ બ્રહ્મ છે એટલે ફરે છે. એટલા માટે એ શબ્દ શક્તિ છે. અને આ બ્રહ્માંડ ની અંદર અસંખ્ય શબ્દો સમાયેલા છે. આપણી પાસે શબ્દ આવે છે નવા નવા. તમે એક જ આપણી ગુજરાતી ભાષા એવી છે કે તમે એક વસ્તુને અનેક શબ્દની અંદર તમે ઉદ્ઘોષિત કરી શકો. આપણે સમજવા માટે શબ્દકોશને સમજવા માટે પાણી એવો શબ્દ બોલો તો ગુજરાતી ભાષામાં પાણીના અર્થ કેટલા બધા થાય? પાણી કયો, જલ કયો, નીર કયો, આ બધા અલગ અલગ અર્થ થાય છે. સંસ્કૃતમાં પાણીને વારી કહેવામાં આવે છે અને સંસ્કૃતમાં પાણીને હાથ પણ કહી શકો, હાથી પણ કહી શકાય. એ શબ્દ બ્રહ્મ છે. એટલા માટે દરેક શબ્દની અંદર ઈશ્વર છુપાયેલો છે. પણ જ્યારે એ શબ્દ કર્ણની અંદર આવે ને એનો સ્પર્શ થાય. તમને શબ્દની અનુભૂતિ ક્યારે થાય? તમને કોઈ સારી સલાહ આપે, સારો રસ્તો બતાવે તો એ શબ્દથી થાય. એ બોલે, સારી રાહ બતાવે, પછી એનો એ વ્યક્તિ કદાચ તમને ગાળ આપે તો એની અનુભૂતિ થઈ જાય ને શબ્દની, કે શબ્દ શું કામ કરે. એ ક્યાં સમાયેલો છે? એ શબ્દ બ્રહ્મ છે. એટલા માટે શબ્દની અનુભૂતિ થવી જોઈએ. આ દેહને, આ પૃથ્વીને કપિલ ભગવાન કહે છે કે આ બધા તત્વો છે ને એ સમાયેલા છે, જે અનુભૂતિ આ દેહને કરાવે છે. એટલા માટે આ શબ્દ છે. ત્યાર પછી ક્ષોત્ર એટલે કાન, સાંભળવું. સારું સંભળાય, આ કર્ણેન્દ્રિયથી સારું સાંભળી શકો. અને હું તો કહું જીવનની અંદર સારી વસ્તુ જ સાંભળવી જોઈએ. નબળી વસ્તુ કરતા સારી વસ્તુ હંમેશની માટે આપણને રસ્તો બતાવશે. એટલા માટે આ ક્ષોત્ર એટલે કાન છે ને સાંભળવા માટે આપ્યા છે, સારું સાંભળવા માટે. કોઈની ખટપટ થતી હોય તો ત્યાંથી દૂર હોવું જોઈએ. એટલા માટે સારું સાંભળવા માટે આ ઇન્દ્રિય છે, કર્ણેન્દ્રિય. પછી ત્વચા, આ શરીર છે ને, આ ચામડી છે, ત્વચા કહેવામાં આવે છે, જેનાથી વ્યક્તિની પારખ થઈ જાય. ત્યારબાદ ચક્ષુ, આ નેત્ર, આંખો છે ને એ આપણને શા માટે આપે છે? શ્રી હરિના દર્શન કરવા માટે. આમાં વિજ્ઞાન સમાયેલું છે, આમાં રહસ્યો સમાયેલા છે એક એક શબ્દની અંદર. અમને તો અહીંયા એટલો આનંદ આવે છે કથા કરવાનો કે એક શબ્દની ઉપર કદાચ બપોર પાડી દેવું તો થઈ જાય. પણ આપણી સમય મર્યાદા આપણને રોકે છે. એટલા માટે એક એક શબ્દ ઉપર આપણે બહુ ભાર નથી દેતા, પણ ટૂંકની અંદર સમજીએ. આ બધા હું તમને હાવ એટલે હાવ ટૂંકસાર કરું છું, વિસ્તાર નથી કરતો. નકર કપિલ ભગવાનના ચરિત્રનો વિસ્તાર કરવામાં બીજા 7 દિવસ જોઈએ. એવી રહસ્યમય કથાઓ છે. આ કથાઓ છે એ ચક્ષુ એટલે દર્શન કરવા માટે દ્રષ્ટિ આપી છે પરમાત્માએ. તમારી આંખોથી તમે જોઈ ન શકો પણ દ્રષ્ટિ કરી શકો. જો તમે સારી દ્રષ્ટિ કરો ને તો તમને પરમાત્માના દર્શન થાય. એટલા માટે દ્રષ્ટિ આપી છે. ત્યારબાદ નાસિકા છે એ સુગંધ લેવા માટે આપી છે. વાંક એટલે વાણી, આ વાણી છે એ પરમાત્માના ગુણાનુવાદ ગાવા માટે. ત્યાર પછી પાણી, જો કીધું ને પાણીનો અર્થ હાથ પણ થાય. આ હાથ છે એ પરમાત્માની સેવાઓ માટે છે. તમે આવું સારું સત્કર્મ ચાલતું હોય ને કે કોઈ પણ સારું ધર્મ કાર્ય ચાલતું હોય ત્યાં તમે જઈ આવો
અને તમારા હાથથી નાની મોટી કઈ પણ એક સેવા થઈ જાય ને એટલે એ તમારો માનવ દેહ છે ને સાર્થક થઈ જાય. તમારી આ બધી જે પરમાત્માએ આપેલી જે ઇન્દ્રિયો છે, જે અવયવો છે, એ સાર્થક બની જાય. એટલે હાથ છે આપણને સેવા માટે, દાન માટે. એટલા માટે આ પુરુષ અને પ્રકૃતિ, અને એ પ્રકૃતિમાં 24 તત્વ સમાયેલા છે એની વાત કપિલ ભગવાન કરે છે. ત્યારબાદ આ પાદ એટલે પગ કહેવામાં આવે છે. આ પગ છે ને એ પણ પરમાત્માએ આપ્યા છે, અને એ પગ છે એ તીર્થાટન કરવા માટે, દેવ મંદિરે વગેરે ક્રિયાઓ કરવા માટેના છે. પછી આપણું વ્યવહારિક કાર્ય છે એ તો આપણે કરવાનું જ છે, પણ આ જે આપણે પરમાત્માએ જે પગ આપ્યા છે એ તીર્થાટન કરવા. તમારા નજીક ક્યાંય પણ દેવાલય હોય, સ્થળ હોય, તીર્થાટન હોય તો તમે ત્યાં ચાલીને દર્શન કરવા માટે જાઓ. આમ તો નિયમ એવો છે કે ભગવાનના દર્શન કરવા જવું હોય ને તો ચાલીને જવું પડે. ભલે અત્યારે આપણને પરમાત્માની કૃપાથી બધી સુખ સગવડ છે, પણ ખરેખર એનું તમારે ફળની પ્રાપ્તિ કરવી તો ચાલીને જવું જોઈએ. તમે જયારે તીર્થયાત્રા કરવા માટે જાઓ ને, આપણે હરિદ્વાર ગયા હોય, ગોકુળ, મથુરા, દ્વારકા, આવા તીર્થયાત્રામાં જાઓ ને ત્યારે ત્યાં ચપ્પલ નહીં પહેરવાના. જો તમે ચપ્પલ પહેરીને તીર્થયાત્રા કરો ને તો એનું મહત્વ ન રહે, કારણ કે તીર્થની રજ છે ને તમારા આ પગનું જે તળિયું છે એની અંદર ચોટવી જોઈએ. એટલા માટે એનું મહત્વ આપ્યું છે. કપિલ ભગવાન કહે છે કે આ પગ છે, આ પાણી એટલે પગ, એટલા માટે છે. તીર્થયાત્રા કરવા માટે જાઓ, 3 દિવસ તમે રોકાઓ. 3 દિવસનો નિયમ છે તીર્થયાત્રા કરવાનો. પણ આપણે તો ઝડપી યુગમાં જીવીએ છીએ, 5G યુગમાં, એટલે એટલો બધો સમય ના રહે. આપણે 3 દિવસમાં તો બધા સ્થળ લઈ લેવાના હોય. અમે હરિદ્વાર કથા કરવા માટે જઈએ ને ત્યારે અમારે યારે બધા શ્રોતાઓ આવ્યા હોય, પણ તમે જોવો ને તો 7 દિવસમાં તો જેટલા સ્થળ હોય એટલા બધા સ્થળ આવી જાય. ઋષિકેશ, વૈષ્ણવ દેવી, નીલકંઠ, આજુબાજુના ઘણા બધા સ્થળો લઈ લે. ભલે પણ જેટલા સ્થળ લેવાય એટલા એ પણ કરવું જોઈએ. એ આ પગ એટલા માટે છે કે જ્યારે તમને સમય મળે, પરમાત્માની કૃપા થાય ને ત્યારે એ કરી લેવું જોઈએ. તીર્થયાત્રા કરવા માટે જાવ ત્યારે ચપ્પલ નહીં પહેરવાના, નિયમ છે. કપિલ ભગવાન કહે છે. ત્યારબાદ આ બધી જ ઇન્દ્રિયો છે ને એનું રહસ્ય છુપાયેલું છે. પછી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ ચારેય અંતઃકરણો બતાવ્યા. ત્યારબાદ આ 24 તત્વ છે, અને એ 24 તત્વ એટલે કોણ? પરમાત્મા. પરમાત્માનો જે તમે, આપણે ગુજરાતી તો બધાને આવડતું હોય, પણ પરમાત્મા એ શબ્દનો તમે હિસાબ કરશો ને એક અંકના હિસાબે તો એનો અર્થ 24 થાય. અમે તો સવારમાં ગાયત્રી ચાલીસાનો પાઠ કરીએ ને એમાં પણ આવે અક્ષર 24 પરમ પુનીતા, ઇનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા. આ 24 તત્વમાં જ બધું સમાયેલું છે. આ 24 તત્વથી આખું બ્રહ્માંડ, આખું જગત, આખું વર્લ્ડ, વિશ્વ ચાલે છે. અને ખરેખર બધે પરમાત્માનો વાસ છે, નગર આ જગત ચાલે નહીં. અહમ એવા સમય વાગરે, ચતુશ્લોકી ભાગવતમાં બ્રહ્માજીએ કીધું ને કે એક તત્વની અંદર હું સમાયેલો છું, અને આ પૃથ્વી અત્યારે છે ત્યારે હું રહીશ, આની પહેલા પણ હતો, અને પ્રલય થઈ જાય ત્યારે હું જઈશું. આ 24 તત્વની વાત છે. એટલે 24 તત્વની કપિલજી પોતાની માતાને એ સુંદર મજાનું એક જ્ઞાન આપ્યું છે. પછી તો ભક્તિ યોગની કથા પણ કરી છે કે ભક્તિ યોગની અંદર ભક્તિ કેવી રીતે કરવી જોઈએ પરમાત્માની, કે નિસ્વાર્થ ભક્તિ હોવી જોઈએ. તમે પરમાત્માની પાસે તમને જેની ઉપર તમને શ્રદ્ધા, ઈષ્ટ હોય, તમને જેને માનતા હોય એની ઉપર માત્ર ને માત્ર નિસ્વાર્થ શ્રદ્ધા હોવી જોઈએ. મેં તો
એક સંત પુરુષ પાસેથી એવું પણ સાંભળ્યું છે કે કદાચ તમારા ભાગ્યમાં ન હોય ને તો એ વસ્તુ પરમાત્માની કૃપાથી મળે. કદાચ તમે એની પાસે માગો કે હે પરમાત્મા, મારી પાસે આ ચીજ નથી તો એની તમે પૂર્તિ કરો, તમે આપો, તો એ ભગવાન આપે. પણ તમારા ભાગ્ય પ્રબળ હોય તો આપે. તો એ સંતે મને એમ પણ કીધું કે એ શાસ્ત્રીજી, એ જે વસ્તુ મળે છે ને એ વસ્તુ તમારા પ્રારબ્ધની મળે છે. ગયા જન્મના તમારા સંચિત કર્મ એકઠા થયેલા હોય ને તો એમાંથી મળે. આ જન્મની અંદર તમારા કર્મ એટલા બધા ન હોય, તમારું પુણ્ય પ્રબળ ન હોય તો એનાથી ન મળે. ગયા જન્મના સંચિત કર્મ ભેગા થયા હોય તો મળે. તો અહીંયા આપણને પ્રશ્ન એવો થાય કે ગયા જન્મમાં શું હોય આપણને ક્યાં ખબર છે? આપણને તો કાલની નથી ખબર, એમાં ગયા જન્મની શું ખબર પડે? એની વાત પણ કપિલે કરી છે. આગળની વાતમાં આવે છે, જ્યારે કપિલ ભગવાન પોતાની માતાને કહે છે કે ગર્ભની અંદર, ઉદરની અંદર બાળકની સ્થિતિ કેવી હોય, ત્યારે આ વાત કરે છે. આગલા જન્મની એ બાળકને ખબર હોય. આ તમને કહી દઉં, કદાચ સાંભળ્યું હોય કે ન સાંભળ્યું હોય, ગરુડ પુરાણમાં આ વાત લખેલી છે કે પોતાના માતાના ઉદરમાં એ જ્યાં સુધી 9 મહિના સુધી બાળક હોય ને ત્યાં સુધી એને પૂર્વ જન્મનું જ્ઞાન હોય કે હું ગયા જન્મમાં ક્યાં હતો, હું કઈ જાતિમાં હતો, મારો જન્મ ક્યાં થયો હતો, મેં કેવા કેવા કર્મ કર્યા છે, એ બધું જ ગરુડ પુરાણમાં છે. એ ગરુડ પુરાણમાં એમની વાત લખેલી છે. કદાચ આપણને એમ થાય કે ભાઈ આપણે ગયા જન્મની આપણને કાલની નથી ખબર, એમાં પણ એ વાત લખેલી છે. કપિલ ભગવાન કહે છે કે આ દરેક જીવને પોતાના પૂર્વ જન્મનું જ્ઞાન હોય, પણ ક્યાં સુધી હોય? માતાના ઉદરમાં હોય ત્યાં સુધી. અને માતાના ઉદરમાં એ જીવ એવી જ પ્રાર્થના કરે છે કે હે પરમાત્મા, મને તું આ ઉદરમાંથી આ સંસારની અંદર મને પ્રગટ કર, એટલે હું આપની સેવા, પૂજા, સ્તુતિ, ભક્તિ કરીશ. એમાંથી છૂટવા માટે, એ ઉદરમાંથી નીકળવા માટે એ જીવ છે ને પરમાત્માને પ્રાર્થના કરે છે. ત્યાં સુધી એને બધું ખબર હોય કે ગયા જન્મનું પુણ્ય કેટલું હતું, હું કોણ હતો, કઈ જાતિ હતી, પશુ પક્ષી પ્રાણી શું હતો, બધી ખબર હોય. આ મારા ખીચાની વાત નહીં, ગરુડ પુરાણની વાત કરું છું. તો એવા ભક્તિ યોગની, એટલે એ જીવ છે ને પરમાત્માને શું કહે છે કે હે પરમાત્મા, મને તું આ માતાના ઉદરમાંથી છોડાવ, આ મળ, મૂત્ર, વિષ્ઠા વગેરે આમાંથી મને તું છોડાવ, એટલે હું તારી ભક્તિ કરીશ. અને તમે જોજો, બાળકનો જન્મ થાય એટલે પેલો અવાજ શું આવે? રડવાનો અવાજ આવે ને, ઊંવા ઊંવા, એ શબ્દ સંભળાય. બાળક રડે એટલે એ પ્રકૃતિના ગુણ છે. બાળક રડે જન્મ થાય ને એટલે એનો પેલો શબ્દ હોય ઊંવા. એટલે એનો અર્થ આપણે સમજવા માટે એ જીવ એમ કહે છે, જેવો એનો જન્મ થઈ જાય ને, આ કળિયુગના તરંગો એને અડી જાય ને એટલે તરત એના પૂર્વ જન્મનું જ્ઞાન ભૂલી જાય, એટલે એ બાળક રડે છે. એનું રહસ્ય પણ છે. ઊંવા એટલે કે હે પરમાત્મા, હવે મારે તારી જરૂર હતી, પૂરી થઈ ગઈ, હવે હું અહીંયા અને તું ન્યા. ઊંવા એનો અર્થ એ થાય. તરત જ પછી એ આ પ્રકૃતિમાં આવે, આ કળિયુગના પ્રભાવથી એ જીવ પરમાત્માને ભૂલી જાય, અને પછી એને યાદ કરવા માટે એ ભક્તિ યોગ બતાવે છે કે પછી એ જીવે શું કરવું ને, એ કપિલ અહીંયા વાત કરે છે પોતાની માતાને. એટલા માટે નિર્મળ થઈ અને ભક્તિ કરવી જોઈએ. આ બધા જુઓ, આપણા બધા કવિઓ થઈ ગયા, સંત પુરુષો થઈ ગયા ને, બધા નિર્મળ ભક્તિ કરી છે, સ્વાર્થ વગરની ભક્તિ. સ્વાર્થ વગરની તમે ભક્તિ કરો ને એમાં ફેર પડે ને, સ્વાર્થ વાળી ભક્તિમાં ફેર. આપણે આપણી ઉપર ક્યારેક બહુ કષ્ટી આવે ત્યારે નથી કહેતા, હે દ્વારકાધીશ, હું તમારી ધજા ચડાવી દઈ, મારું આ કામ પૂરું થઈ જવું જોઈએ. હે કુળદેવીમાં, હું તમારું શ્રીફળ વધારી નાખીશ, મારું આ કામ થઈ જવું જોઈએ. એને શું કહેવાય? સ્વાર્થ વાળી ભક્તિ કહેવાય. પરમાત્મા કેવા દયાળુ છે, તમે જોવો તો ખરા. તમારા સ્વાર્થ વાળી ભક્તિ હોય તો એ આશા પૂરી કરી દે છે. એ આ 24 તત્વની વાત છે, એ પરમાત્માની વાત છે. બીજું
કે નિસ્વાર્થ ભક્તિ કોને કહેવાય? કે જેના જીવનની અંદર સદાયના માટે નિર્મળ મન હોય, કોઈ દિવસ પરમાત્મા પાસે અપેક્ષા નથી રાખી કે મારે આ જોઈએ પરમાત્મા. કોઈએ એક પંક્તિની અંદર કહ્યું છે કે મારા હાથને ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. હે પ્રભુ, મારા હાથને ફેલાવું તો તારી પ્રભુતાઈ દૂર નથી. હું માગું ને તું આપી દે ને વાત મને મંજૂર નથી. અહીંયા એટલે નિસ્વાર્થ ભક્તિ. તમે પરમાત્મા પાસે માગશો ને તો તમારા પ્રારબ્ધ નું હશે ને એ આપી દે. એ તો એ આપવા માટે જ બેઠો છે, એ કોઈ દી લેવા માટે નથી બેઠો. પણ માગવું ને શું માગવું ને એ કપિલ ભગવાન અહીંયા કહે છે કે શું માગવું જોઈએ એ જીવને. એટલા માટે પરમાત્મા પાસે તમે માગજો, પણ સમજી વિચારીને માગજો. તમારા પ્રારબ્ધનું નહીં માગી લેતા, નકર એને તો આપવા માટે જ બેઠો, એને તો દેવું જ પડે તમે માગો.